નમસ્કાર. લાસ્ટમાં આપણે સંભાવ્ય વૃદ્ધિ વિશે જોયું. ત્યાર પછીનો મુદ્દો છે જીવન વૃત્તાંત વિવિધતાઓ. જીવન વૃત્તાંત વિવિધતાઓ. અહીં આ મુદ્દામાં જે ડાર્વિનિયન યોગ્યતા જે છે, એટલે કે વસ્તી જે નિવાસ સ્થાનમાં રહેતી હોય તેમાં એ પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા પણ કહેવામાં આવે છે, તે માટે વિકસિત હોય છે. કોઈ પણ વસ્તી જે નિવાસ સ્થાનમાં રહેતી હોય, હવે એ વસ્તી એ નિવાસ સ્થાનમાં રહે છે એનો મતલબ જ એવો નીકળશે કે એ વસ્તી એ નિવાસ સ્થાનને અનુકૂલિત થયેલી હશે, તો જ એ ત્યાં લાંબા સમયથી રહેતી હોય. અને હવે લાંબા સમયથી રહે છે એટલે એ પૂરેપૂરા નિવાસ સ્થાનથી પરિચિત હશે અને પરિણામે એ વસ્તી એની પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા છે એને વિકસિત કરતી હોય, જેથી કરીને એનું અસ્તિત્વ ટકી રહે એ નિવાસ સ્થાનમાં અને સાથે સાથે એની સંખ્યામાં એ વધારો પણ કરી શકે. આ બાબતને જ આપણે શું કહીએ છીએ? ડાર્વિનિયન યોગ્યતા, એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા. યોગ્યતા મતલબ ઊંચા આર મૂલ્યની યોગ્યતા. હવે આર મૂલ્ય ઊંચું જેટલું બને એટલું આવે એનો મતલબ જ કે જન્મદર વધારે હશે તો આપણને આર મૂલ્ય પણ વધુ મળશે. જન્મદર ઓછો હોય તો આર મૂલ્ય ઓછું મળે, કારણ કે આર એટલે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, જે આપણને જન્મદર માઇનસ મૃત્યુદર કરવાથી મળે છે. B - D = R. તો એ આરનું મૂલ્ય ઊંચું મળે એનો મતલબ જ કે વધારે મહત્તમ પ્રજનન ક્ષમતા એ વસ્તીની વિકસિત થયેલી હોય, જેથી કરીને જન્મદર ઊંચો રહે. તો ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. પસંદગી દબાણને વશ એટલે કે જે નિવાસ સ્થાનમાં એ વસ્તી રહે છે તો એ નિવાસ સ્થાનનું પર્યાવરણ જે તે સજીવને પસંદ કરે અથવા તો એ સજીવ એ નિવાસ સ્થાનમાં રહેવાનું પસંદ કરે છે, તો એ પસંદગી દબાણને વશ એ સજીવ હંમેશા એવા જ પ્રયત્ન કરશે કે એની પ્રજનન ક્ષમતા છે એ વધુમાં વધુ સારી બની શકે. કેટલાક સજીવ તેમના જીવનકાળમાં છે ફક્ત એક જ વાર પ્રજોક્તિ કરે છે. કેટલાક સજીવો પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોક્તિ કરે છે. એના ઉદાહરણોની અંદર લઈએ તો પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી, અને બીજું એક ઉદાહરણ લઈએ તો વાંસ. હવે આ જે માછલી છે સાલ્મન, તો એ પોતાના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનનની ક્રિયા કરે છે, પરંતુ એક જ વાર પ્રજનનથી એ ખૂબ જ મોટી સંખ્યામાં સંતતિ છે ઉત્પન્ન કરતી હોય છે.
તમને કદાચ આશ્ચર્ય થશે કે સાલ્મન માછલી એક જ વાર પ્રજનનથી આશરે 28 કરોડ એગનું છે નિર્માણ કરે છે. પછી 28 કરોડ એગ છે એ પુખ્તાવસ્થા પ્રાપ્ત નથી કરતા, કારણ કે એમાંથી ઘણા બધા નિષ્ફળ જતા હોય, અન્ય શિકારી પ્રાણીઓથી ખવાઈ જતા હોય, પરભક્ષણનો શિકાર થતા હોય. એમાંથી 28 કરોડમાંથી થોડા ઘણા જ છે એ આગળ પુખ્ત અવસ્થાએ પહોંચતા હોય છે, જે આપણે ગણી શકીએ આંગળીના વેઢાથી. પણ એક સાથે મોટી સંખ્યામાં એગનું નિર્માણ કરશે, કારણ કે એમના જીવનકાળમાં એક જ વખત પ્રજનનની ક્રિયા દર્શાવે છે. એક જ વખત કુદરત તરફથી એમને સંતતિ ઉત્પન્ન કરવાનો મોકો મળતો હોય છે. તો હવે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૃથ્વી ઉપર ખૂબ ઊંચી સંખ્યામાં છે એ એગનું નિર્માણ કરે છે, કે જેમાંથી થોડા ઘણા આગળ છે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. એટલે આ એક્ઝામ્પલ્સ છે એમસીક્યુ માટે આપણે ખાસ યાદ રાખશું. તો સામે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે છે, જેમ કે મોટાભાગના પક્ષીઓ અને સસ્તન. કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. કેટલાક સજીવો ઘણીવાર નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. એના એક્ઝામ્પલમાં છે એ સિવાય લઈએ તો ગહન સામુદ્રિક માછલીઓ, કોઈ સમુદ્રનું નામ નથી. ગહન એટલે ઊંડા સમુદ્રમાં રહેતી જે માછલીઓ હોય તે ખૂબ જ નાના કદની સંતતિઓ મોટી સંખ્યામાં છે ઉત્પન્ન કરતી હોય છે, જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ, ઓછી સંખ્યા મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે છે. જેમ કે પક્ષીઓ અને સસ્તા. આ નાના કદના છે એટલે જ ખૂબ મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે. શું કામ? કે અન્ય પ્રાણીઓ દ્વારા શિકાર થવાની સંભાવનાઓ વધારે હોય, એ પોતે નાના કદના છે. જ્યારે મોટા કદના છે તો એને કોઈ એવો ડાયરેક્ટ કોઈ પરભક્ષણનો છે ભય નથી હોતો, એટલે એ મોટા કદની સંતતિઓ ઓછી સંખ્યામાં ઉત્પન્ન કરતા હોય છે. તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે? ક્વેશ્ચન માર્ક છે. તો એના ઉપર પરિસ્થિતિવિદો એવું જણાવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણ એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવે પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. બહુ સરસ એ લાઈન સમજવાની છે. સજીવોના જીવન વૃત્તાંત લક્ષણ એ જે નિવાસ સ્થાનમાં રહે છે લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાન રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવે પ્રતિબંધોનું સાપેક્ષમાં
વિકસિત થાય છે. ચાલો, શું કહેવા માંગે છે એને કે કોઈ પણ સજીવના જીવન વૃત્તાંત લક્ષણ, એટલે કે જે આ સંતતિ નાના કદની મોટી સંખ્યામાં, મોટા કદની ઓછી સંખ્યામાં ફક્ત એક જ વાર પ્રજનન દર્શાવવું અથવા તો ઘણીવાર પ્રજનન દર્શાવવું, તો આ જે બધા લક્ષણ છે એ લક્ષણ કોના ઉપર આધાર રાખે છે? તો એ લક્ષણ એ સજીવના કોના ઉપર આધારિત છે? તો એ જે નિવાસસ્થાનમાં રહેતા એ નિવાસસ્થાનના જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે અન્ય જે બીજા સજીવો એમની જોડે રહે છે. અજૈવિક ઘટકો એટલે જે પર્યાવરણીય પરિબળો છે, તાપમાન, પ્રકાશ, પાણી, જમીન, આ ઘટકો કેવા છે અને એ ઘટકોની અસર એ સજીવ ઉપર કેવી છે, એના આધારે એ સજીવના આ જીવન વૃત્તાંત લક્ષણો છે વિકસિત થતા. એટલે કે કોઈ જૈવિક ઘટકની વાત કરીએ કે XYZ કોઈ એક પ્રાણી છે, એટલે કે આપણા માટે અહીંયા સજીવ. હવે એનું જીવન વૃત્તાંત લક્ષણ કેવું છે? તો આપણે આગળમાં સમજ્યા એમાંનું એક લઈ લઈએ કે ઘણીવાર નાના કદની સંતતિ ઉત્પન્ન કરે છે. આપણે છીપની વાત કરીએ છીએ તો છીપનું આ લક્ષણ એ નિવાસસ્થાનમાં જ્યાં રહે છે, એટલે કે જલીય નિવાસસ્થાન, તો ત્યાંના જૈવિક ઘટકો મતલબ અન્ય માછલીઓ, અન્ય બીજા જલીય પ્રાણી, એ પ્રાણીઓ આ છીપને ખાઈ જાય છે. તો એ જૈવિક ઘટકની એક અસર. એવી રીતના બીજા કોઈ અજૈવિક ઘટકો એના ઉપર અસર કરતા, એના ઉપર એને પ્રતિબંધ લગાવેલા, એટલે ફરજિયાત છીપને છે એ નાના કદની સંતતિ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવી પડતી હોય છે. તો આ રીતે કોઈ પણ સજીવના લક્ષણ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ જે પ્રતિબંધો છે એની સાપેક્ષમાં વિકસિત થતા હોય છે. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે. બરોબર, એવા બધા કાર્યો છે પરિસ્થિતિવિદો દ્વારા છે દર્શાવવામાં આવતા હોય છે. ચાલો, એના પછીના ટોપિકની વાત કરીએ. ચાલો, ત્યાર પછીનો મુદ્દો છે વસ્તી આંતરક્રિયાઓ. અહીં વસ્તી આંતરક્રિયાઓ એટલે કે એક જ નિવસન તંત્રની અંદર જુદી જુદી જે વસ્તીઓ રહેતી હોય તે વસ્તી વચ્ચે કેવી ક્રિયાઓ થઈ છે અને એના પરિણામો શું આવે છે, એ એક જ વસ્તીના બે સજીવો વચ્ચે કેવી ક્રિયાઓ થાય છે અને એના શું પરિણામો આવે છે, એ બધું આપણે ઉદાહરણો સાથે સમજવાનું છે. હવેના ટોપિક બહુ મજા આવે એવા છે, બરોબર છે અને સરળ છે. તો શું તમે પૃથ્વી પર કોઈ એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો છો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? એટલે કે કોઈ એવું ક્ષેત્ર તમે વિચારો કે જ્યાં માત્ર એક જ જાતિ રહેતી હોય. આવું લગભગ ક્યાંય શક્ય બનશે નહીં. કોઈ પણ નિવાસસ્થાન તમે લઈ લો તો એ નિવાસસ્થાનની અંદર એક કરતાં વધારે વસ્તીઓ જ રહેતી જોવા મળશે. ત્યારે એવું નહીં બને કે એ નિવાસસ્થાનની અંદર માત્ર ને માત્ર કોઈ એક જ જાતિ રહેતી હોય. તો ક્યારેય આપણને કોઈ નિવાસસ્થાન એવું જોવા નહીં મળે કે જેમાં માત્ર એક જ જાતિનો વસવાટ હોય. એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા
એક વધુ જાતિની છે કે જેને તે ખોરાક તરીકે લઈ શકે. જો આ બહુ સમજવા જેવી વાત છે. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ, શું કીધું? કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા શું હોઈ શકે? તો ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે, જેને તે ખોરાક તરીકે લઈ શકે. કારણ કે દરેક સજીવ એ કોઈ એક બીજા સજીવ સાથે સંકળાયેલો છે. આહાર શૃંખલા, આહાર જાળ, બરાબર, જે 14મા ચેપ્ટરની અંદર એ ચર્ચાઓ થતી હોય છે નિવાસન તંત્રમાં. તો હવે એક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવું છે તો એને આડકતરી રીતે અથવા તો સીધી રીતે કોઈ અન્ય સજીવનો સહારો લેવો જ પડે છે. આપણી જ વાત કરીએ તો આપણે શાકભાજી ખાઈએ છીએ, છે તો એ સજીવ જ, વનસ્પતિઓ, તો આપણે એના ઉપર નભેલા છે. તો જો આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવું તો આપણી પ્રાથમિક જરૂરિયાત ખોરાક છે. તો ખોરાક માટે આપણે કોઈ બીજા સજીવ ઉપર આધાર રાખવો જ પડે. એટલે કોઈ નિવાસન તંત્રમાં ક્યારેય એવું નહીં બને કે એક જ જાતિ રહેતી હોય, કોઈ બીજી જાતિ ત્યાં રહેતી જ હોય અને એ એના સાથે સંકળાયેલી જશે ખોરાક અર્થે. સિંહ હોય તો આખા જંગલમાં ખાલી માત્ર સિંહ ન રહેતા હોય, કારણ કે સિંહને ખોરાક માટે કોઈ અન્ય સજીવની જરૂર છે. તો એ નિવાસસ્થાનમાં એ બીજા સજીવ પણ રહેતા હશે. બીજો જે સજીવ છે તો એ ખોરાક માટે કોઈ અન્ય સજીવ ઉપર આધાર રાખ, એટલે આખી આ ચેન એ નિવાસસ્થાનની અંદર સંકળાયેલી જશે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. આપણે કદાચ પ્રશ્ન થાય કે વનસ્પતિને તો ક્યાં કોના સજીવની જરૂર છે, એ તો એનો ખોરાક જાતે બનાવે છે, પણ તેમ છતાં એકલી ન જીવી શકે. શું કામ? કે જમીનમાંથી એને જે ખનિજ તત્વો મેળવવાના છે એ ખનિજ તત્વો પૂરા પાડવા માટે કોઈને કોઈ અન્ય સજીવો એમાં ભાગ ભજવે છે. કોઈ પ્રાણી શરીર મૃત પડેલું હોય, જો એનું વિઘટન ન થાય તો એમાંથી અકાર્બનિક તત્વો છે એ જમીનમાં ભળી ન શકે, અને જમીનમાં ભળે નહીં અકાર્બનિક તત્વો તો વનસ્પતિ એમનું શોષણ કરી ન શકે. એટલે વનસ્પતિને પણ આ રીતે અન્ય સજીવ ઉપર આધાર રાખવો પડે છે. તો જે વિઘટકો હશે તો એ વનસ્પતિ માટે વિઘટકો અતિ મહત્વના છે. જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા ભૂમિના સૂક્ષ્મ જીવોની તેને જરૂર પડે છે, જે મેં વિઘટક શબ્દ વાપર્યો. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા પણ કેવી રીતે કરી શકે? પરાગનયન પણ પ્રાણી વગર થવાનું, કારણ કે બધી વનસ્પતિઓ પવન કે પાણી દ્વારા જ પરાગનયન નથી દર્શાવવું. ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેનું પરાગનયન છે એ પ્રાણી સભ્ય દ્વારા થાય છે, એ પછી કીટક હોય કે અન્ય કોઈ પણ પ્રાણી સભ્ય હોય. તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે અને ન તો રહી શકે. બરોબર, બધા ક્યાંક ને ક્યાંક આખી ચેનમાં છે એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે એકબીજા વગર એકબીજા સજીવ છે રહી શકતા નથી. પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણ એટલે કે સંલગ્નતાઓ કે અનુબંધતાઓ હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. બરોબર, કારણ કે આ આખું વિશાળ જે પૃથ્વી છે
તો પૃથ્વીના દરેક સજીવો વચ્ચેના સંબંધોને આપણે ડાયરેક્ટલી જોઈ નથી શકતા, બધા સમુદાયો વચ્ચે, પરંતુ એની ચેનને જ્યારે સમજવામાં આવે, આહાર ઝાડ, આહાર શૃંખલાઓને જ્યારે સમજવામાં આવે, તો દરેક સજીવ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સીધી રીતે, ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી રીતે, નાના પાયે કે મોટા પાયે એકબીજા સાથે જરૂરથી એ સંકળાયેલો જ છે અને એનાથી જ આ આખી સૃષ્ટિ ચાલે છે. પણ બધા સંબંધોને આપણે ડાયરેક્ટ આપણી નજરેથી જોઈ શકતા નથી. આંતરજાતીય આંતરક્રિયાઓ એટલે કે પારસ્પરિક ક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાઓથી ઉદ્ભવે છે. આંતરજાતીય આંતરક્રિયાઓ બે જુદી જુદી જાતિ વસ્તીની આંતરક્રિયા ક્રિયાઓથી ઉદ્ભવે છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી, હાનિકારક કે તટસ્થ એટલે કે ન તો લાભકારી કે ન હાનિકારક હોઈ શકે છે. તો બે જુદી જુદી જાતિ વચ્ચે જે આંતરક્રિયાઓ થાય છે એ આંતરક્રિયાઓનું પરિણામ ત્રણ રીતે વિચારી શકાય. તે ક્રિયાઓથી એક જાતિ કે બંને જાતિ, કારણ કે બે જાતિ વચ્ચે આંતરક્રિયાઓ થાય છે, તો એક જાતિ કે બંને જાતિઓ માટે કાં તો એ આંતરક્રિયા લાભકારી હોય અથવા તો હાનિકારક હોય કે તટસ્થ હોય. આ એના ત્રણ પરિણામો છે. એક્ઝામ્પલ તરીકે જાતિ એ અને જાતિ બી આ બંને વચ્ચે આંતરક્રિયા થાય તો એનું પરિણામ આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. કાં તો બંનેને લાભકારી હોય અથવા બેમાંથી કોઈ એકને લાભ થતો હોય. એવી રીતના બંનેને હાનિકારક હોય અથવા બેમાંથી કોઈ એકને હાનિ પહોંચતી હોય, અથવા તો તટસ્થ હોય, બેમાંથી કોઈ એક તટસ્થ હોય, એક લાભકારી હોય, અથવા એક હાનિકારક હોય, એક તટસ્થ હોય. તટસ્થનો મતલબ શું થાય કે એ જાતિને ફાયદો નથી થતો અને નુકસાની નથી થતું એ આંતરક્રિયાના કારણે. તો આવા ત્રણ રિઝલ્ટ આપણને વસ્તી વચ્ચેના આંતરક્રિયાઓના પરિણામથી મળતા હોય છે. તમને કોષ્ટક આપેલું છે 13.1 વસ્તી આંતરક્રિયાઓ, એ બહુ જ મહત્વનું છે, MCQ માટે ખાસ યાદ રાખવા જેવું છે. હવે અહીં સંજ્ઞાઓ વાપરવામાં જે આવી છે, તો જે લાભદાયક આંતરક્રિયા હોય એના માટે પ્લસની નિશાની, લાભદાયક હોય તો એના માટે પ્લસની નિશાની, હાનિકારક હોય અથવા તો નુકસાનકારક તો એના માટે માઇનસની નિશાની, અને તટસ્થ હોય તો એના માટે શૂન્યની નિશાની છે એ વાપરવામાં આવે છે. એ કોષ્ટકમાં તમે જુઓ તો એ કોષ્ટકની અંદર જુદી જુદી આંતરક્રિયાઓના જે શક્ય પરિણામો છે એ આપેલા છે, એને આપણે ચર્ચામાં લઈએ. અહીંયા ત્રણ કોલમ છે, જાતિ એ, જાતિ બી અને આંતરક્રિયાનું નામ આપ્યું છે. હવે જાતિ એ માં પ્લસની નિશાની છે અને જાતિ બી માં પ્લસની નિશાની છે.
એટલે અહીં શું કહેવા માંગે છે કે જાતિ A અને જાતિ B વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાથી બંનેને લાભ થાય છે, બે જાતિ લાભદાયક છે. તો આ પ્રકારની આંતરક્રિયા કઈ હશે? સહઉપકારિતા. એટલે કે સહઉપકારિતાની અંદર બંને જાતિ એકબીજાને લાભદાયી હોય છે. ત્યાર પછી માઇનસ માઇનસની નિશાની આપેલી છે, બે જાતિને નુકસાન થાય છે. તો એવી આંતરક્રિયાનું નામ છે સ્પર્ધા. આ બધા વિશે આપણે ડીપમાં સમજવાનું છે. ત્યાર પછી ત્રીજામાં જાતિ A માં પ્લસની નિશાની છે, જાતિ B માં માઇનસ. એનો મતલબ કે આ એવી આંતરક્રિયા છે કે જેમાંથી કોઈ એક જાતિ લાભદાયી છે, બીજી જાતિ નુકસાનકારક છે. તો એવી આંતરક્રિયા એટલે પરભક્ષણ. ડીપમાં આપણે સમજશું ઉદાહરણો ઘણા બધા સાથે. ત્યાર પછી એક આંતરક્રિયા બતાવી છે, એમાં પણ એક જાતિ લાભદાયી છે, એક જાતિ નુકસાનકારક છે. તો એવી એક બીજી આંતરક્રિયા છે પરોપજીવન. ત્યાર પછી એક જાતિ લાભદાયી છે અને એક તટસ્થ છે, એટલે કે એને લાભ નથી થતો, નુકસાન નથી થતું. એવી આંતરક્રિયા એટલે સહભોજિતા. ત્યાર પછી એક જાતિ નુકસાન પામે છે, એક જાતિને લાભ નથી થતો, નુકસાન નથી થતું, એને કહેવાય પ્રતિજીવન. તો આવી 6 અલગ અલગ આંતરક્રિયાઓ આપણને સમજાય, જેમાં કોઈ જાતિ લાભદાયક હોઈ શકે, નુકસાનકારક હોઈ શકે અથવા તો તટસ્થ હોઈ શકે. આટલું રાખીએ, બાકી આગળના લેક્ચરમાં જોશું.